હે બા તમે ભૂખા અને તરસ્યા દશામાના વ્રત કેટલાય વ્રતથી રોવો દશામાના વ્રત એટલે શું થાય? અરે મારી ભોળી વાલી વાલી દીકરી, એ આપણે આ દશામાના વ્રત રહીને એટલે દશામાં રહ્યા ને એ આપણી સંભાળ રાખે. અને તારા બાપુ રહ્યા ને એ વિદેશમાં કમાવા ગયા છે ને, એમની પ્રગતિ કરાવે, એમનું ધ્યાન રાખે. હવે આપણે તો અહીંથી એમની ધ્યાન રાખી ન શકી અને આપણને છે ને સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે. અને અત્યારે આપણે મોરા દિવસો છે, કાલ સવારે દશામાના પ્રતાપથી આપણે હારા દિવસો આવશે બટા. હે બા આપણે આ બધાય પૈસા વાળા કોઈ આપણે પૈસા વાળા થઈશું અને આપણે હારા હારા લુગડા પહેરશું. આ મારા તો બડા ફૂટા કિસ્મત તે મને આ રાધડી જેવી દેરાણી ભટકાણી. એ મારી માને એમે દેરાણી જેઠાણી થઈને ગમે એટલી હેરાન કરીને તો મારી માં નથી જાતી એના પિયરમાં કે નથી જાતી સાહેબ મરવા. એ બે છોડીઓને લઈને છે મરી જાય ને તો હારું. મને તો એમ થાય કે અહીંથી વઈ જા ને તો 10 વીઘા જમીન રહી ને એ મારા ખાતે સડાઈ દઉં. બાકી તો મારી માં પાસે શું શેક મને દે. પણ શું કરું મારે આનું આઈડિયો. એ કિરુ દેરાણી, એ કિરુ દેરાણી, એ છટાયા ગુડાવ. એની પણ રેખા જેઠાણી શું રાયરું પાડો હો. એ આપણે કે દુનિયા બે દેરાણી જેઠાણી પ્લાન કરીશી ઓલી બલા કાઢવાનું. પણ જાતી તે કોઈ દી ન જાય હો. અને આજ તો મારો આઈડિયો દેવો છે. ઈ તો એવી વળતા છે ને આપણે કાઈ ક્યાવું નહીં પડે. ઓય રેખલી તે એવો તો આઈડિયો શું કર્યો તે વઈ જાય છે. એ ઓલી નાની નાની પ્યાણીઓ બે છોડી રહ્યો ને એને આંખે પાટા બાંધવાના અને કઈ તારી માં રાધડી તને સરપ્રાઈઝ આપવાની છે. હાલો બટા અમારા હારે તારી માં અહીંયા તમારી વાટ જોવે છે એટલે તો ક્વિક 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 કરતી આપણે હારે આવી. એ હાથ હો રેખલી તારું આવે ને પછી ઓલું ખંડોર છે આર્યું ઝૂપડા વાળું પડી ગયેલું ઘર. હા હા મારી મમ્મી બેન બાંધી દેવાનું. આ હિંમત કરી અને પછી ભૂખ્યું તરસ્યું મરી જાય એટલે કોથરામાં રાતે લઈને અને ઠેઠ નદીમાં નાખ્યા વાંધે. યાર એકલી ઈ તડપી તડપીને મરી જશે આપણને પાપ નહીં થાય. એલી પાપની માં આ જમાનો આખો બદલી જો તું ઈ જો આ માલ હશે ને તો કોક ઓળખશે એ નકર કોઈ બાપોય ઓળખશે નહીં. પણ એકલી ઈ તો તારી હાચી વાત. પણ આ દીકરી તો લક્ષ્મીનો અવતાર કહેવાય. આપણને નરકમાં જગ્યા નહીં મળે. ઈ લક્ષ્મીનો અવતાર છે. આ ઓલી એની માં ભમરાવી ગઈ થોડી લક્ષ્મીનો અવતાર છે. હા ઈ તારી હાચી વાત હો. નકર આ જાય નહીં. આ હિંમત કરી આઈને એ હું તારો સાથ દઉં. થોડા પાપના સાટા ઉઠશે ભલે ઉઠતા હોય. ઈમાંથી 5 વીઘા તારી અને 5 વીઘા મારી. પણ જોજે હો ઓલો વિદેશમાં એનો ભાઈડો કમાવા જોઈને આ વાતની કોઈ ખબર ન પડવી જોઈએ. એને તો નહીં ખબર પડે પણ તું પાછી આ 5 વીઘા મન ખાતે કરી દીજે નકર તું પાછી ફરી જા તો મારે શું કરવું. હવે હાલ આવા કામમાં ઢીલ ન કરાય. આમ થા વેતી 5 વીઘા. એ હા બટા, આપણે છે ને રૂપિયા વાળા થઈ જઈશું, હારા હારા લુગડા પહેરશું, હારું હારું ખાવાનું ખાઈશું અને પછી જો આપણા ઝૂંપડા જેવું ઘર છે ને આ પાડીને અસલ મજાનું ધાબા વાળું મકાન બનાવશું અને પછી તો આપણે દશામાના પ્રતાપથી કાયમ લીલા લેર રહેશે બટા. તો મજા આવશે કાબન. તો પછી હે દશામાં અમે કાયમ તમારી ભક્તિ કરીશી અને તમારા બતાયા રસ્તા પ્રમાણે હાલવીશી. તો અમારી સંભાળ રાખજો માં. હે માં હું તારી રે એ દયાથી ડગલા માંડું રે મારી માવડી. એક જ રે એ ભરોસો એક તારો આસરો. એ માડી મારા સુખ દુઃખમાં એ હું તમને સંભાળું રે દશામાવડી. એક જ રે એ ભરોસો એક તારો આસરો. હું સુખ દુઃખમાં આવા તમને સંભાળું રે દશામાવડી. એક જ રે એ ભરોસો એક તારો આસરો. બોલો દશા માતની જય. એ બા એ હવે દશામાની પૂજા પાઠ થઈ ગયો હોય તો હવે મને ભૂખ લાગી ખાવાનું બનાવી દો ને. એ બટા
ખાવાનું તો હમણાં તમને બનાવી દઉં, પણ ઘરમાં કાંઈ છે નહીં. સાથી લાવીને બનાવી દો. મને કોઈ દાડીએ રાખતું નથી. ભમરાડી કેસે ન કરે. દાડીના પૈસા આવે ને તો ઘરમાં કઈ ઘટાણું લાવીને તમને રાંધીને ખવડાવું. પણ બટા તમે છે ને અહીં ઘરે રમજો. હું છે ને તળાવમાં કોક પાણી ભરવા દે ને તો પાણી ભરી આવું. ત્યાં પાણી ભરવામાં આવે મને ના પાડે છે. અને વર્તા છે ને જમનામાં ત્યાં થોડોક લોટ લેતી આવીશ. પછી તમને રોટલા ઘડીને બેન મરસું રોટલો ખવડાવું. હારું હાલો બે આઈને રમજો હો. એવો એ બોન એ આ બસ વી આયેલ આપણે રમી ચકલી ઉડે ફર્સ્ટ ચકલી ઉડે પોપટ ઉડે મોર ઉડે બટા એ સોડિયો હરાયો આમજો એ ફેબા ન લાગે મારી ડાય દીકરીઓ. એ રેખા બાબુ આ મારા બા અમને સરપ્રાઈઝ તો આપે છે પણ સરપ્રાઈઝમાં શું હશે કેટલું હવે આઘું હે. એ મારી દીકરી એ તારી માં એવી સરપ્રાઈઝ દે હે ને એવી દે હે ને કે બટા એ તને તો જોઈતું રહી જશે. તમારી જિંદગીમાં ના જોયું હોય ને એવી સરપ્રાઈઝ છે. કે હાલો તો ગાંડા બાબુ. હા હાલો બટા હાલો મારી દાઈ દીકરીઓ હાલો. અરે મારી દીકરીઓ તમારી માએ ખૂબ મારી સેવા ભક્તિ કરી છે અને મારી ભક્તિમાં એટલી શક્તિ છે. હું મીનાવાળાની દશા તમારો વાળ પણ વાંકો ન થવા દઉં. હું કોણ? મીનાવાળાની જાગતી જોકની દશા હો. હું આવું છું મારી દીકરીઓ તમને છોડાવવા. હું આવું છું મીનાવાળાની દશા. આમ તો જો કેવો વરસાદ ચાલુ થયો અને હું પાણી ભરીને ઘરે આવી તમારી એકઈ છોડ્યું ઘરે હતી નહીં. ક્યાં વહી ગઈ છે? મને ઉપાધિ એવી થાય છે કે ઘર મૂકીને પોતે ક્યાંય જાય નહીં. આજ ખબર નહીં ક્યાં વહી ગયું. એક કામ કરું ગામમાં ગોતવા હાલી દઉં. મારી છોડ્યું તું ધ્યાન રાખશે. એ હાવ નાની બાળ છે કાંઈ ખબર પડતી નથી. એ બેસામાં લાજ રાખજો. ગોતવા હાલી દઉં. હાલો મારી દીકરીઓની સરપ્રાઈઝ મોટી જબરી સરપ્રાઈઝ દેવાની છે. એ બટા એ આયા ધૂળનો ઢગલો છે એ આના ઉપર ચડીને હાલો મારી દીકરીઓ હાલો સરપ્રાઈઝ દેવાની છે. હાલો એ હવે કેટલું આઘું હે બાબુ. એ બટા હવે તો આવી જ્યું. તારી માં સરપ્રાઈઝ લઈને બેઠી છે. તમારી વાટે જોઈ રહી છે. એ તો હાલો ગાંગા. હાલો મારી મયુને સરપ્રાઈઝ જોશે. મારી મયુ બાંધીને મજને ખાયું ઠેર. આમ તો જો આમાં થોડી દિવ્યા અને આ બે ક્યાંય ગયું હશે. આ દીસુ ક્યાંય દેખાતી નથી. ક્યાંય દેખાતી નથી. આ જડશે નહીં તો એના બાપુ બહાર ગયા છે. આવીને મારો વારો સડાઈ દીશે. ચોમાસું છે, તળાવ આખું ભર્યું છે, હોકરો ભર્યો છે. મારા બાપ એવું ક્યાં હું વિચારું છું. એ દિવ્યા એ દીસુ એ તને મારે છોડીને ભારી છે. અહીંયા આવી નથી. ક્યાંય ગઈ છે. આમ તો જો ક્યાંય દેખાતી નથી. ક્યાંય ગયું છે. એ રામુમાં ઉભા રહ્યો તો તમે મારે છોડીને ક્યાંય ભારી હતી. હા રાથોડી તારી જેઠાણી ઓરલી રહે ને રેખલી આ ઈ લઈને જાતી દેરાણી જેઠાણી બે હારે હતી. નો હોય મારી જેઠાણી લઈને જાતી હતી પણ એ ક્યાં લઈને જાતી હતી તમને ખબર છે? હા એ જાતી છું આમ પણ ક્યાં ગયું મને નથી ખબર. બોલો લ્યો તો ક્યાં ગયું હશે. હું જવા એમને ગોતવા. હા જા અરર હા એને લઈને ક્યાં ગયું હશે. બોલો પાછું તો કોઈને કઈ કીધું નહીં. મને તો પૂછવું જોઈએ ને. હાલો ખાઈ કાઢી આવો. એ બટા એ તને સરપ્રાઈઝ દો હો ઘડીક રીજે હો બટા. એ આયા ઊભી રે તારી મમ્મીને બોલાય આવું હો. એ બેજા દીકો બેજા છે. આ એમ બેજા. એ પણ રેખલી આવામાં તું બાંધીશ ને તો આ તરત જ પડે એવું છે મરી જાય છે. એ પણ તારા બાપનું શું જાય છે. એ કાઈ મરતા જ મરે.
પણ આમ તો જો આ ખંડોર કેવું છે આ વીવી વાળાથી તો પડ્યું હશે આમ તો જો મુંગી મરા ને આંખેથી સોય હવે ભલ ખબર પડે એ રે રે બેટા હું તને છોડી દઉં હા એ મમ્મી એ લે એ પણ કા ઊભી થઈ તું બેહી જાને આયા એ મમ્મી ની છોડી એ તારી માં આયા નથી આ તો અમારા કિસ્મત ફૂટ્યા એટલે અમારે આ કરવું પડ્યું એ સાની માની હેઠી ની બેસ જા અને બાંધાઈ કરાઈને એ આયા બેસ હવે એ નત કરવું અરે ઊભી થા ને કે માઈ નાખો થાય એ ગમે એટલી રાડું પાડીશ ને તો આયા તારી માય નહીં સાંભળે અને તારો બાપોય નહીં સાંભળે મમ્મી તમે આ શું કરો બાબુ ચૂપ એ દે તારો કર માને આડોશી પાડોશી કો ખાંભર આડોશી પાડોશી એટલામાં કોઈ રહેતું જ નથી એ હાલ હવે હાલ એ ભૂખ્યું તસ્યું આઈ નહીં મારી માઈ મરી જાજો એ બાબુ એ મને છોડો એ બાબુ એ શીખી આટલી બધી રાડું પાડ મને જીને તને રાડું પાડું એમ થાય હે એ બોલ હવે આપણે હું કરશું બોલ વસારો ઉણીંગ્યો હું પસરું એ બોલ એ મને ખબર છે કે તું પલ્લેસ પણ હવે હું શું કરું એ આપણા બાને ખબર પડશે કે આપણે આયા આય બોલ વસારા મને બીક લાગે એ બોલ બીક તો મને લાગે આ બધું પડે એવું એ કોઈ આમરો એ કોઈ આટલો હોય અમને છોડો ને બીક લાગે એ દેશામાં તમે આયા કને આવી અમને છોડો આમ તો અમે બે બોનું પલ્લી ને આ બધું પડે એવું એ દેશામાં આવો મારી દીકરીઓ મેં મીનાવાળાની દશાએ તમને છોડાઈ આવો મારી દીકરીઓ તમે કોણ છો અને તમે અમને બે બોનુને છોડાવરાયું અરે મારી દીકરીઓ તમે મને ન ઓળખી હું મીનાવાળાની દશામાં મેં તમને છોડાયું દીકરીઓ હે તમે દશામાં છો મારી દીકરી તે બોલાવી એટલે તો હું આવી મારી દીકરી તારી માં તારી વાટ જોવે છે હવે જલ્દી બે બેનું તમે ઘરે જાઓ એ આલબન એ જો આપણા બારિયા અત્યારે 10 દિવસ હું માટીની મૂર્તિમાં વાસ કરું છું જે કોઈ દુખી દીકરી મારા તન અને મનથી 10 દિવસ વ્રત રહેશે ને એના હું ધારેલા કામ કરીશ હું કોણ મીનાવાળાની દશા 10 દિશાએ મારા નામનો ડંકો વાગે છે એલા તને બહુ છોકરો રાખવા દઈ દેશે શું કાયમ એ નાનજી દાદા રાખો તો પડે જ ને આ એનેથી ન રહે ને એટલે આ છોકરો મને દે દે મને આ એવો છે પાકો અને એની બહુ દાડિયું કરે ને અને આપણે છોકરા રાખવાના તારે શોખ છે કોકના છોકરા રમાડવાના કેવી વાત કરે બહુ હોય તો ખરો જ ને કોકના છોકરા પાડોશી ને આપણે જ કહેવાય એ હાસુ ટપ શું પાયું છે વાડી એ મેં કપા વાયો છે લે 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 એ આ ક્યાં ભામ ઘોડે રખડો હો એ નાનજી દાદા એને અમારા બાપુ એમને બેન કંટ્રોલમાં હે ને બાંધી દીધું તું ને તે દશામાં એમને છોડાવ્યું હવે દિશામાં ક્યાં એવા નવરા હતા એ તમારે આમ તો ગરીબ છો જ પણ આવા ગાંડા થઈ જશો ને ઈ મને નથી ખબર હાવ પાગલ થઈ ગયા જો ને ઈનો બાપ વિદેશમાં કમાવા ગયો હજી સુધી વળકે વાવડ કાંઈ નથી અને આયા એની બાપુ આના માથે નોછાનું કર્યા રાખે એ તમે તો નવરા હોય હાલ બોલ આપણા બાપને ગોતતા હશે લે 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 આમ તો જો ગરીબ ને આંખું આવ્યું કે બા ગોતતા છે લે કે દશા માયા છોડાયા એને નવરા લે આ મોટી મારી છોડી ક્યાંય દેખાતી નથી અમાર જેઠાણી ક્યાં લઈને વહી ગઈ છે મારી છોડી ક્યાં ગોતી છું બા અરે મારી છોડી અરે મારી દીકરી તમે બે ક્યાં વહી ગઈ તું સવારની તમને ગોતું છું એ બા એ ઓલા બાપુ ન રહ્યા એને અમને એને ખંડરમાં એને અમને બાંધી દીધા હતા ને તે દશામાં એમને છોડાયા શું વાત કરીશ તમને તમારા બાબુએ ખંડરમાં બાંધી દીધા હતા એ હા અને દશામાં તમને છોડાયા એ હા બા
અરે માં, હે મારી માં દશામાં, તે મારી લાજ રાખી. આજ મારી બે ફૂલ જેવી દીકરીને તે બચાવી લીધી માં. માં, આજ મને ખબર પડી કે જે મેં તારી ભક્તિ કરી છે ને માં, આજ મને તારી ભક્તિ લેખે લાગી છે માં. આજ મારી ભક્તિ ફળી ગઈ કા બટા. અને બા બાબુને તો એના કરમની સજા મળશે જ તે. હા બટા, ઈ તો હવના કરમની સજા હવને મળી જાય. પણ હે માં, આજ મને પાકી ખબર પડી ગઈ કે તારો હાથ મારી માથે જ છે માં. કાયમ માટે તું મારી હારે જ છો. જો તું મારી હારે ન હોત ને તો આજ મારી આ સોડિયુંનું શું થાત માં. તે મારી લાજ રાખી માં. હા મારી દીકરી, તું હવે જરાય દુખી થાતી નહીં. આજથી તારા દુઃખના દિવસો ગયા અને હવે સુખના દિવસો આવશે. જો મારી દીકરી, તારો ધણી વિદેશથી કમાઈ અને ઘણા રૂપિયા લઈને આવે છે. તું સુખીથી રહેજે. હે માં, તમે તો સાક્ષાત હાજરા હજુર છો માં. અને માં, મને એમ હતું કે તમે મારી હારે નથી. તમે તો કાયમ મારી લાજ રાખી છે માં, અને કાયમ રાખજે. અને હવે મને તારા આશીર્વાદ મળ્યા છે તો મને શેની ચિંતા હોય. જય હો દશામાની, જય હો. બોલો દશા માતની જય. હાલો બેટા, આપણે ઘરે વહી જઈ અને આપણે હવે સુખના દિવસો આવશે.